સુરત જિલ્લામાં કેમિકલ ચોરીના નેટવર્કનો પર્દાફાશ થયો। હજીરા પોર્ટ પરથી કેમિકલ ભરી નીકળેલા ટેન્કરોમાંથી કેમિકલની ચોરી કરવાના આ કૌભાંડનો પર્દાફાશ થયો છે। ટેન્કર ડ્રાઈવર સાથે મળીને અહીં કેમિકલની ચોરી થતી હોવાનું સામે આવ્યું। માંગરોળના પાલોદ ગામની સીમમાં અહીં અજંતા કોમ્પ્લેક્સમાં ટેન્કરો ઊભા રખાવી ટેન્કરમાંથી કેમિકલ ચોરી કરવામાં આવતી હતી। એલસીબીએ દરોડા પાડી 2 ટેન્કર ચાલક સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરી, જ્યારે કે કેમિકલ ચોરીનું નેટવર્ક ઓપરેટ કરતા અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે। ઘટના સ્થળેથી 2 ટેન્કર, ચોરી કરેલું કેમિકલ, કુલ મળી 1,71 લાખનો મુદ્દામાલ જપ્ત થયો છે। એલસીબીની ટીમ નાઇટ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે પાલોદ ખાતે આવેલ અજંતા કોમ્પ્લેક્સની સામે ખુલ્લી જગ્યામાં ટેન્કરો પાર્ક કરી અને કેમિકલની ચોરી થાય છે। જે જગ્યા પર એલસીબી દ્વારા રેડ કરતા 3 ઇસમો પકડાઈ ગયેલ, જેમાંથી અજય જગદીશભાઈ ખટીક જે મુખ્ય ચોરી કરાવનાર, સલમાન નિજામ જે ટેન્કર ચાલક તથા મુફી સત્તાર ખાન ટેન્કર ચાલકનાઓ પકડાઈ ગયેલ, જેના વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કુલ 1,71 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવે।